સ્ફૂર્તિ સાથે પરિવારના લોકો સાથે આજે બીજા દિવસે ચૂંટણીનો પ્રચાર કરવા નીકળ્યા છે. વોર્ડમાં ઘરે ઘરે ફરી રહ્યા છે. બધાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આવકાર મળી રહ્યો છે. અમારા જોમ અને જુસ્સામાં વધારો થઈ રહ્યો છે. પ્રજાના કામ કરવા છે. 2021માં પ્રમુખ બન્યા પછી સતત નડિયાદની પ્રજાના પ્રશ્નો માટે લડતો આવ્યો છું. એ રીતે લડતો આવ્યો છું કે છેવટે સત્તા પક્ષના નેતાઓએ થાકીને એટ્રોસિટી જેવો ગંભીર ગુનો દાખલ કરાવવો પડ્યો. પરંતુ જ્યાં કહે છે ને, જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ, બાલ ન બાકા કર શકે જોજક બેરી હોય, તેમ ગુજરાત હાઈકોર્ટે પણ અમને એ રીતે સ્ટે આપ્યો કે દરેક પુરાવા જોઈ કે અમે નિર્દોષ છે. આ જીત મારી નથી, આ જીત નડિયાદની પ્રજાની છે. કારણ કે 2.5 લાખ લોકોમાંથી એ વખતે અમારી જોડે માત્ર નડિયાદમાંથી 10 જણને બાદ કરીને કોઈએ ભાજપ નથી જોયું, કોઈએ કોંગ્રેસ નથી જોયું, કોઈએ પક્ષ નથી જોયો, કોઈએ વિપક્ષ નથી જોયો. તમામ લોકો મારી સાથે છે. અને જ્યારે આટલા બધા લોકોનો પ્રેમ હોય ને, ત્યારે હું અને ગોકુલભાઈ ને મારી ટીમ નિશ્ચિત જીતીને બહાર આવ્યા છે. નક્કી કર્યું છે આખી ટીમે કે નડિયાદના વિકાસ માટે ઝંપલાવવું છે, નડિયાદના પ્રશ્ન માટે લડવું છે. અને એના જ માટે આજે અમે રોડ ઉપર ઉતર્યા છે. પ્રજાનો સાથ અને ઉપરવાળાના આશીર્વાદથી 100% વિજય બનીશું. આદિભાઈ, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? હું એ જ કહું છું કે જો મને જુસ્સામાં વધારો થઈ રહ્યો છે, મારું પ્રથમ ઇલેક્શન છે. હાર અને જીત પછીનો પ્રશ્ન છે, પણ જે રીતે આવકાર મળે છે ને, એ રીતના એવું લાગે છે કે હું એમના ઘરનો છું. કોઈએ પારકો નથી ગણતા. 4 દિવસથી જ્યારે લોકોમાં મેસેજ ગયા કે મેં મોકલ્યા કે હું ઊભો રહું છું, ત્યારે લોકોના સામેથી ફોન આવ્યા કે ભાઈ અમે તારી સાથે છે. હું નડિયાદના વિકાસ માટે મત માગું છું. અને એવું પણ કહેવા માગું છું, જે લોકો જે પણ પાર્ટીના ઉમેદવાર હોય, જેણે પ્રજાના કામ કર્યા હોય અને જેના પર વિશ્વાસ હોય, એને હંમેશા ચૂંટીને લાવવો જોઈએ. કોઈના સૂચના અને માર્ગદર્શન હેઠળ જ પોસ્ટ મૂકે અને એના જ માર્ગદર્શન હેઠળ કામ કરે ને, એવા ઉમેદવારને ના લાવશો. આ નડિયાદ અને આણંદ બંને મહાનગરપાલિકા બન્યું, આજે આણંદ ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે તેના રોડ રસ્તા જુઓ. ગઈ સાલ 900 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી. એ ગ્રાન્ટ 50%થી ઉપર ચવાઈ ગઈ છે અને 50% કામ હજુ થયા નથી. આ વર્ષે પણ 1000 કરોડની ગ્રાન્ટ છે. તમે વિચારો, તમે પોતે વિચારો, રોડ રસ્તા કેવા છે. સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન જુઓ, સફાઈના પ્રશ્ન જુઓ. આ લોકો રોડના થર ઉપર થર બનાવતા જાય છે, સોસાયટી નીચી થતી જાય છે, લોકોના ઘરમાં પાણી પેસી જાય છે. આ બધા પ્રશ્નો સાંભળે કોણ? કોઈ નથી સાંભળતું. માત્ર સૂચના અને માર્ગદર્શનથી જ કામ થાય છે. માટે અમે લોકો એક એવી ટીમ સાથે નીકળી રહ્યા છે કે બસ પ્રજા એકવાર વિશ્વાસ કરે, અમારી ઉપર માત્ર એકવાર વિશ્વાસ કરે. આમાં બધા જ સમાજને જોડે લઈને ચાલીએ છીએ અને એવી 100% આશા છે જ્વલંત વિજય મળશે.